સુરત લીંબાદ ઝોન નજીક પોલીસના બાતમીદાર આલોક અગ્રવાલની હત્યા કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન હત્યા અંગત અદાવતમાં કરાઈ હતી. મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. મળતી માહિતી મુજબ શહેરના આલોક અગ્રવાલ ડુંબાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક અગ્રવાલને ગઈ મોડી રાત્રે 3 શખ્સોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હત્યા સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. લીંબાદ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. લીંબાદ વિસ્તારમાં પોલીસના બાતમીદાર આલોક અગ્રવાલની હત્યાના કેસમાં આરોપીઓને પકડવામાં લીંબાદ પોલીસને સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ વ્યક્તિગત અદાવત હોવાનું ખુલ્યું છે. જોકે આ કેસનો મુખ્ય આરોપી હજી પણ પોલીસના હાથથી દૂર છે અને તેની શોધ માટે કાર્યવાહી ચાલુ છે. જી સર. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે ઘટના છે એમાં 2 આરોપીઓ જે પકડાયા છે, દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન, આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક ગુના છે, જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે 188નો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન, એના વિરુદ્ધ 135 જીપી એક્ટ 135નો ગુનો નોંધાયેલો છે.